તો ફાઇનલી છે ને આજે ભાઈ તમને મુઠિયા ઢોકળાની રેસીપી પણ મળવાની છે ગાઈસ. તો જો આ બાજુ બધા મસાલા રેડી કરી દીધા છે, તમે જોઈ લેજો. હું મસાલા કર્યા છે, આગળ મેં કીધેલું છે, પણ અમુક એમાં ઘટતા હતા, એ બધામાં મિક્સ કરીને કમ્પ્લીટ કરી લીધા છે મસાલા બધા. હવે આ મસાલાને છે ને બધામાં આપણે એક કરીને અને બધું મસાલો પહેલા મિક્સ કરશું. લોટ 3 ભાતનો જે છે એમાંથી એક જ ભાતનો લોટ નથી નાખવાનો, બાકી જે એટલી બધી વસ્તુ પડી છે ને એ બધી જ વસ્તુ આમાં મિક્સ કરી દેવાની છે. બધું વસ્તુ મિક્સ થઈ જાય પછી આપણે ઉપરથી છે ને ભાઈ લોટ નાખતું જવાનું છે ને લોટ બાંધતો જવાનું છે, અને એની અંદર પાછું છે ને 2 પાવડા જેટલું તેલ પણ મિક્સ કરી દેવાનું છે. આમાં તેલ નથી લીધું એટલે મિક્સ જે કરવાનું છે, બાકી તેલ તો તેલ આ મસાલા ભેગું જ તેલ મિક્સ કરી દેવાનું છે અને પછી લોટ ઉપરથી નાખવાનો છે. ન સમજાય તો રીલ્સ બનાવવાની છે પીનરજેદી કુકર, એમાં જોઈ લેજો. ઢોકળાની તૈયારી થતા ભાઈ આ બાજુ મમ્મીએ કરી નાખી છે દીવાબત્તી ને કાનાને વાઘા પહેરાવ્યા છે ભાઈ બાંધણીના, અને અહીંયા છે ને ભાઈ અમે એવું કહીએ કે દીવો રામ થઈ ગયો. તમે શું કહો ને અમને કહી દેજો. ને પ્રસાદીમાં આજ મમ્મીએ છે ને ભાઈ દૂધ નથી ધરાવ્યું, ફલેલા ધરાવ્યા છે. આ બાજુ વાત કરું ઘનશ્યામ મહારાજની તો ભાઈ ઘનશ્યામ મહારાજે બ્રોકેટના વાઘા પહેર્યા છે, બ્લુ અને ગ્રીન કલરના. ભાઈ ગઈ તો છે ને મસાલા એટલા સરસ રેડી કર્યા છે ને, અહીંયા તો મને એવું જ નથી થતું કે લુક આખો વીખી નાખો છે, બનાવવા જ નથી એવું ભાઈ થઈ ગયું છે. અને આ બાજુ જારી મૂકી દીધી છે, કાતરમાં પાણી મૂકી. હવે ફટાફટ મસાલો મિક્સ કરીને અને ચાલો હવે મૂકી દઈએ બાફવા. એક પછી એક છે ને આપણે ભાઈ બધા મસાલા જો ખાલી કરીને અને આ બાજુ છે ને બાઉલ ભાઈ ભરવા મળે છે. જીરું થોડું કેવું છે તે નાખવાનું છે, બીજું જીરું છે ને વઘારવામાં ઉપરથી ઘસીને વઘારવાનું બાકી, ઘસવાનું બાકી છે. બાકી બીજું બધું મોસ્ટલી બધું જે છે લોટ બોટ એ બધું નાખી દેવાનું. મજા આવે પણ છે આવી રીતે બાઉલ ભર્યા હોય ને ફટાફટ ઠલવવાના. તૈયારી કરવામાં થોડુંક ઓલું થાય, બાકી પછી ઉટકવામાં થોડુંક ઓલું થાય, બાકી આમ મજા આવે. આ સીધા વાટકા ઠલવા ભાઈ. બધા મસાલા નાખી ગયા છે ને ઉપરથી ભાઈ આપણે દહીં લઈ લીધું છે, અને આ છે ભાઈ બાફેલા ભાત. હવે છે ને આપણે ભાઈ ઉપરથી 2 પાવડા આપણે મોણ જે કે તેલ મિક્સ કરી લેવાનું છે, અને હવે આપણે આ બધા મસાલાને મિક્સ કરી લેવાના છે. ગઈસ તો સાંજના વાગી જાય છે 7:45. ફાઇનલી ઘરે પહોંચી ગયો ને ભાઈ કોઈ બનાવે છે મુઠિયા ઢોકળા, કોઈ બનાવે છે ભાઈ ભજીયા ને કોઈ બનાવે છે પુડલા ચણાના લોટના, બરાબર. કેમ કે ભાઈ સુરતમાં અત્યારે જોરદાર વરસાદ છે, અત્યારે શેરીએ ભાઈ છે ને કંઈક ચણાના લોટની સુગંધ આવતી હોય, કંઈક ને કંઈક બનતું હોય. એક સુરતમાં ભાઈ અમારા વિસ્તારમાં છે ને કંઈ પ્રોબ્લેમ નથી, બાકી અડાજણ રાંદેર ને એ બાજુના એરિયામાં છે ને ભાઈ બહુ બધું પાણી ભરાઈ ગયું છે, અને જે રીતની આગાહી હતી ને એ રીતના વરસાદ પ્રમાણે ત્યાં પાણી ભરાણું જ. બાકી અમારા વિસ્તારમાં આ વખતે કાંઈ નથી. ગઈ વખતે અમારા વિસ્તારમાં પાણી હતું તો ત્યારે ત્યાં નહોતું, બરાબર. આવું બધું અપડેટ છે. પણ આજે ઘરે પુડલાનો પ્રોગ્રામ છે, બરાબર. જોઈ લો ભાઈ પુડલું બને છે. મમ્મી આ કેમ આવું બન્યું, કોણ ખાઈ ગયું? અને રે ખાઈ ગઈ. ઓકે જી, ચલો કોને કોને બાકી છે ભાઈ? તું ચિંતન નથી ને? ભાઈ એવું છે, આજ તો અમે છે ને ઘરે ફરીથી 3 જણા છેવી, હું મમ્મી બરાબર, અમે 3 જણા છેવી. વિનલ ને હેતાંશ ને ગયા ભાઈ મામાના ઘરે, અને ચિંતન ને એ બહાર છે, બરાબર. આવું બધું છે. ચાલો મસ્ત ગરમા ગરમ ચાય કે સાથ ગરમા ગરમ ચણા કા પુડલા. તો ફાઇનલી બધો મસાલો મિક્સ થઈ ગયો છે, અને હવે છે ને આપણે ભાઈ આ ભાખરીનો લોટ ભાઈ મિક્સ કરી લેવાનો છે. બોલો. ઢોકળામાં છે ને ખાસ ધ્યાન રાખવાનું છે ભાઈ, પાણીનો ઉપયોગ બિલકુલ નથી કરવાનો. જો તમે પાણી એવું નાખો તો તમારો લોટ એરી અને મુઠિયા ઢોકળા ચીકણા થઈ જાય, એટલે એકદમ સોફ્ટ રહીને એ રીતનો જ બધો મસાલો લેવાનો છે. કેમ કે કોબી ગાજર ને બધા પાણી વાળા હોય. પછી આપણે આદુ મરચી લસણ જે પીસ્યું એમાં થોડુંક આપણે પાણી નાખીને પીસ્યું, પાછા દહીં નાખીએ, એટલે બધું પાણી વાળું હોય છે ને, એટલે પાણીનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો. તમારો લોટ એમને એમ બંધાઈ જ જશે. થોડીક વાર માટે તમને એવું લાગશે, પણ કુણવશો ને એટલે જો મસ્ત આમ જોઈન્ટ થતો જશે. આ બાજુ ભાઈ છે ને નાની ને મામા ને દીદી ને બધા જો રમાડતા હોય છે. પારમી ને મામા રમાડતા હોય છે. આ બાજુ જો હેતા સાધુ ને રમાડે છે. ક્યાં વહી ગયું તું? ઓળખાણ પરેશ ભાઈ કે આ ભાઈ ને ક્યાંક જોયા છે, પણ ક્યાં જોયા હશે? ક્યાં વહી ગયું તું? ઘરે વહી ગયું તું? પારમી ત્યાં કેવું થાય છે ખબર ભાઈ કે છે ને લાઈનમાં ઊભું રહેવું છે રમાડવા માટે, અને અમારે ત્યાં કેવું થાય ખબર કે ઉઠે ને ત્યારે એમ કેવું કે હાલો રમાડવા, કેમ કે અહીંયા બીવે એટલે બધા રમાડે નહીં. પણ હવે જો કે ધીમે ધીમે મેળા છે તેડવા બધા, એટલે વાંધો નતો આવતો. સુતી હોય ને ત્યારે બધા રમાડે. હું ને સપના બે અમે જાજા રમાડ્યું. હું સપના ને જયદીપ અમે 3 લોકો જાજા રમાડ્યું. પણ હેતા શોતન સાથે હોય હે ને ભાઈ. અનેરી રમાડે કા અનેરી તેમ રમાડે એમ કરે, અને એને આમ દૂરથી આમ કરે ને તો એને એમ થાય કે મસ્ત રમાડું છે, ને એને એટલી ગમે દીદીને રમાડવી. હા એને એમ થાય રમાડે. અને આ બાજુ ભાઈ છે ને નાનીનો વારો આવી ગયો છે રમાડવામાં ભાઈ. પારમી
હું મેં આ ઢીંગલી આજુ નાખી ને તે કે આ બાકો છે પરેશાન નાખ એવું છે? પછી આમ નાખી એવું છે હે તો ઢીંગી ક્યાં છે આમ જો 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 બાના સાડા પડે જો 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 ભાઈ બધા ઢોકળા છે ને અહીંયા એક પછી એક ગોઠવાઈ ગયા છે અને સ્ટીમ થવા માંડ્યા છે ને હવે આને આપણે છે ને ભાઈ બંધ કરી દેશું એટલે જલ્દી થોડાક સ્ટીમ થઈ જાય કેમ કે ઢોકળા હોય એને ઢાંકવા જ પડે તો જ ચડે ને ઘર ન ચડે ને હા એક વાતની ખાસ ધ્યાન રાખજો કે તમારે એકદમ ગ્રીન લીલવા જેવા ઢોકળા જો કરવા હોય તમારે પાલકને તમારે પીસી નાખવાની છે એની ગ્રેવી બનાવી નાખવાની છે અને પછી તમારે છે ને ગ્રેવીનો ઉપયોગ આમાં કરવાનો છે પણ એમાં મસાલા થોડાક ઓછા લેવાના છે અને લોટનું પ્રમાણ વધુ રાખવાનું છે નગર હાવ રાબડા જેવો લોટ થઈ જાય એનું ધ્યાન રાખજો બને ત્યાં સુધી જો તમને એને ફૂલ એક્સપર્ટ હો તો જ ગ્રેવી કરીને નાખવાની નકર પછી પત્તા કરીને તમે નાખી શકો ફાઇનલી ભાઈ ઢોકળા બફાઈને રેડી થઈ ગયા છે ને જો શ્વેતા એક પછી મળી છે કાઢવા ચીપિયાની જરૂર પડે છે તો બહુ ગરમ લાગે જરૂર પડે જ ને જો બળી જાય એની કરતા easy હા. હું તો કેવું કરું ખબર થોડીક વરાળ નીકળે ને એટલે હું છે ને સીધું મારે જારી હોય કે નહીં એટલે જારી કરીને ઊંધી મારીને અને કોથળીમાં ઊંધી પાડી દઉં અને પછી પંખા નીચે મૂક દઉં ને એક ખુલ્લા કરી નાખું થોડાક ઠરે પછી કટિંગ કરું કેમ કે ગરમ કટિંગ કરીએ ને તો આમ ચાકા આરે છે ને ચોટી જાય વારે બધું અંદર ધાણા મેથી ને બધું નાખેલું હોય ને એ આ બાજુ ભાઈ મમ્મી કરે છે છાશ વગર નું હાલે કા ગમે એવું હોય અને આ બાજુ ભાઈ અતુલભાઈ માટે ભાખરી બનીને રેડી થઈ ગઈ છે એને એવું કીધું છે કે મુઠિયા ઢોકળા નહીં ખાવ પણ આજે પરાણે ચખાડવાના છે મુઠિયા ઢોકળા ખાતો થઈ જાય છે કે નહીં આજકાલ ખાવાના છે ભાખરી ભલ કરી એવું છે એમ ને ભાઈ આજ એને નથી ખાવા આજ એને હઠ લીધો છે એટલે ભાખરી જ કરી અને આ બાજુ તમારે સખી મિલનનો બ્લોગ ચાલુ છે ભાઈ અહીંયા આવીને એટલે આખો દિવસ વિડિયા જ ચાલુ હોય ભાઈ આ બાજુ ભાઈ શ્વેતા છે ને મળી છે કટિંગ કરવા નવું કટિંગ હો ભાઈ તારી પાસે જો ગરમ ન લાગે એટલે ગરમ એનો લાગે ને આમે મસ્ત ઝીણા સારા તારી પાસે ઘણું બધું શીખવા જેવું છે કેમ કે હું રેસીપી આપું ને હું આખો દિવસ આમ ઈ જ બધું કરતી હોય કયું નવું આવે નવો કન્ટેન્ટ નવા કન્ટેન્ટ જ નકરા ગોતી હોય કઈ રીતે હું સબસ્ક્રાઇબર અને નવું બતાવું ભાઈ અને આ બાજુ છે ને ભાઈ વઘાર માટે થઈ ગયા છે કોબી ને ક્રેપ્સિકમ ને કાંદા ને બધું રેડી તો ચાલો હવે કરી નાખીએ વઘાર ઢોકળા થઈ ગયા છે કમ્પ્લીટ હવે આપણે કરીશું એમનો વઘાર તો વઘાર માટે તો છે ને પેલા તો આપણે છે ને 4 પાવડા તેલ લઈ લેશું આપણે છે ને આમાં રાઈ જીરું છે અને આ જે છે ને મસળેલું જીરું એ આપણે અત્યારે થોડુંક જ લેવાનું છે વઘારમાં માટે આપણે હિંગ થોડીક એવી હળદર અને થોડોક એવો ગરમ મસાલો કાંદા કેપ્સિકમ અને કોબી જે છે કાંદા કોબી અને કેપ્સિકમ છે ને એ પ્રમાણમાં જ આપણે હળદર ને મીઠું જે કાંઈ લેવાનું છે તો આપણે થોડુંક એવું સલાડ પૂરતું આપણે જે મીઠું લઈ લઈશું આ લીમડો જે છે ને વઘારવાનો ભાવ રહી જ ગયો થોડીક સ્મેલ ઉપરથી આપણે ઉપર નાખી દઈએ એટલે થોડોક સચળી જાય ભાઈ ગ્રેવીને છે ને ભાઈ બહુ નથી સાતળવાની થોડી કઈ નહીં બહુ જાજી નહીં મીડિયમ જ સાતળવાની છે જે આપણે કોબી ગાજરનો સંભારો કરીએ ને એ રીતના તો હવે આ છે ને આપણી સતળાઈ ગઈ છે હવે આપણે એમાં છે ને મુઠિયા ઢોકળા મિક્સ કરી લઈશું તો ધીમે ધીમે કરીને છે ને બધા ઢોકળામાં મિક્સ કરી લેવાના છે ને હજી આને છે ને થોડાક કડકડિયા થાય ને માટે થોડીક વાર માટે એને કન્ટિન્યુ હલાવવાના છે ભાઈ થઈ ગયું ઉપર નીચે બધું બધું મિક્સ થઈ જાય ને મજા આવે એવી રીતે ચમચે ભાંગી જાય હવે છે ને આપણે ભાઈ ઉપરથી જે આ મસળેલું જીરું હતું ને એ આપણે ઉપરથી મિક્સ કરવાનું છે થોડુંક એવું ધાણા જીરું મિક્સ કરવાનું છે અને થોડીક વાર માટે આને ચડવા દેવાના છે ફાઇનલી આપણા ભાઈ મુઠિયા ઢોકળા બનીને થઈ ગયા છે ભાઈ રેડી જય જા ભાઈ તો ચાલો આવી જાઓ આવા જ ઢોકળા જો તમારે ખાવા હોય તો છે ને જો અત્યારે છે ને બેઝમેન્ટમાં જાય છે રાતના 11:30 વાગ્યા છે અને આધુનું બધા છે ને આઈસ્ક્રીમ ખાવા માટે જાય છે આમ જો બધા બી શું કરે મગર આધુ મગર આવી શ્વેતા મગર પાસે જવું છે ને આપણે આને મૂક્યાવાની સાધુને આમ જોઈ ચડી ગઈ જો જાતી તેમાં ચડી ન શકતી તો રાતના છે ને 11:30 થયા છે અને તમે વરસાદ જો એ અમે અમારા ઘર પાસે એટલો નહોતો પણ આબરામાં બાજુ છે ને જો મારો વરસાદ છે
તો બધું ચા બાફવાનું બધું ખુલ્લું છે ને વરસાદ જોવો તમે ભાઈ. ચાલો ગાઈસ તો આજના માટે આટલું જ બરાબર. આવતીકાલે ફરીથી મળીશું નવા વ્લોગ નવી સવાર નવી એનર્જી સાથે. ત્યાં સુધી બધાને ટાટા બાય બાય સી યુ ગુડ નાઇટ.